હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજની રેસીપી છે એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ, ખાવામાં બહુ જ મજા આવે એવો ગાજર અને ગાજરનો કાચો સંભારો. તેને તમે પરોઠા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે, સૂકો પણ તમે ખાઈ શકો છો. તો મિત્રો, ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા સોફ્ટ એવું એક નંગ ગાજર લીધેલું છે. એને ઠંડા પાણીથી વોશ કરી લીધેલું છે. અને આછું લાઇટ ગ્રીન કલરનું મેં એક નંગ મરચું લીધેલું છે. તો હવે તેને આપણે કટિંગ કરી લઈશું. તો હવે તેને છરીના મદદથી ઉપરનો ભાગ છે તે આપણે કટિંગ કરી લઈશું. હવે આ પિલરના મદદથી ઉપરની છાલ ઉતારી લઈશું. તો આપણી છાલ જે મરચું લીધેલું છે તેને આ રીતના મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લઈશું. હવે જે આપણે ગાજર લીધેલું હતું તેને ખમણી લઈશું આ રીતના. તમે જોઈ શકો છો કે જે આપણું ગાજર છે તે સરસ મજાનું ખમણાઈને રેડી થઈ ગયું છે. એના માટે મેં અહીંયા એક વાટકી ધાણા લીધેલા છે લીલા, અને આ રીતના મેં કટિંગ કરી લીધા છે. મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા લીધેલા છે. 1 ટેબલ સ્પૂન આપણે મરચાં આ રીતના મેં કટિંગ કરી લીધા છે મીડિયમ સાઇઝના. તેના માટે મેં અહીંયા હાફ ટીસ્પૂનથી પણ ઓછું એવું મેં અહીંયા સંચળ પાવડર લીધેલો છે. ગાજરની અંદર એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. હાફ ટીસ્પૂનથી પણ ઓછું એવું આપણે મીઠું એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. હવે જે આપણે દાડમના દાણા લીધેલા છે તે એડ કરી દઈશું. મરચાં લીધેલા છે તે એડ કરી દઈશું. લીલા ધાણા લીધેલા છે તે એડ કરી દઈશું. સંચળ પાવડર એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી દઈશું. જે સંભારો છે તે મિક્સ થઈ ગયું છે, તો તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો જે ગાજરનો કાચો સંભારો છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું બનીને રેડી થઈ ગયો છે. તો મિત્રો, આ રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગશે. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.